નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયના એજ્યુકેશનલ વિડીયો મેળવવા માટે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોમાં આપણે વિધાનસભા વિશે માહિતી મેળવવાની છે। સવાલ બને છે, ટૂંક નોંધ લખો, વિધાનસભા। જવાબમાં રાજ્યમાં બે ધારાગૃહ હોય છે, એક વિધાનસભા, એક વિધાન પરિષદ। નીચલું ગૃહ એટલે વિધાનસભા, ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ। તો રાજ્યના નીચલા ગૃહ વિધાનસભા વિશે માહિતી મેળવીએ। મોટા ભાગના રાજ્યમાં એક જ ધારાગૃહ વિધાનસભા હોય છે। મોટા ભાગના રાજ્ય એવા છે કે મોટા ભાગના રાજ્યમાં એક જ ધારાગૃહ, જેને વિધાનસભા કહેવામાં આવે છે। જુદા જુદા રાજ્યમાં વિધાનસભાના સભ્યની સંખ્યા અલગ અલગ છે। દરેક રાજ્યમાં જુદા જુદા રાજ્યમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા સરખી હોતી નથી, એટલે કે વિધાનસભાના સભ્યની સંખ્યા દરેક રાજ્યમાં જુદી જુદી હોય છે। વિધાનસભાની સંખ્યા 60 થી ઓછી નહીં, એટલે ઓછામાં ઓછા 60, 500 થી વધારે હોઈ શકે નહીં, એટલે વધારેમાં વધારે 500, 60 થી 500 ની વચ્ચે વિધાનસભાની સંખ્યા હોય, પરંતુ દરેક રાજ્યમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા અલગ અલગ હોય છે। વિધાનસભાનો સભ્ય બનવા માટેની લાયકાત શું? તો ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉંમર 25 વર્ષ કે તેથી વધુ વયની હોવી જોઈએ। વિધાનસભાના સભ્યની નિમણૂક લોકો દ્વારા થાય, એટલે આપણે લોકો ચૂંટણીમાં મતદાન કરી વિધાનસભાના સભ્યની ચૂંટણીમાં નિમણૂક કરીએ, મતલબ કે વિધાનસભાના સભ્યની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય। દરેક વિધાનસભાના સભ્યની મુદ્દત 5 વર્ષની હોય, પરંતુ મુદ્દત પહેલા તેને વિખેરી શકાય। જો સભ્યની કંઈ પણ ભૂલ થાય વિધાનસભાના સભ્યની, તો 5 વર્ષ પહેલા પણ આ વિધાનસભાને વિખેરી શકાય, વિસર્જન થઈ શકે। કારણ કે વિધાનસભા એક કાયમી ગૃહ નથી। વિધાનસભા છે એ કાયમી ગૃહ નથી, એટલે એનું વિસર્જન થાય, એની મુદ્દત 5 વર્ષની છે। ચૂંટાયેલા વિધાનસભાના સભ્ય પોતાનામાંથી જ અધ્યક્ષ, ઉપાધ્યક્ષની નિમણૂક કરે। લોકો દ્વારા ચૂંટાયેલા વિધાનસભાના સભ્યો પોતાનામાંથી જ વિધાનસભાના અધ્યક્ષની નિમણૂક કરે અને ઉપાધ્યક્ષની નિમણૂક કરે। વિધાન પરિષદ કરતા વિધાનસભાને વધુ સત્તા આપવામાં આવેલી છે। વિધાન પરિષદને જે સત્તા મળે એના કરતા વિધાનસભાને વધુ સત્તા છે, કારણ કે ખરેખર કામગીરી વિધાનસભાએ કરવાની હોય એટલે। તો જોઈએ ફરી એક વખત, ટૂંક નોંધ લખો, વિધાનસભા। રાજ્યમાં બે ધારાગૃહ હોય છે, એક વિધાનસભા, બીજું વિધાન પરિષદ। રાજ્યમાં નીચલા ગૃહને વિધાનસભા તરીકે ઓળખવામાં આવે છે। મોટાભાગના રાજ્યમાં એક જ ધારાગૃહ વિધાનસભા હોય છે। જુદા જુદા રાજ્યમાં વિધાનસભાના સભ્યની સંખ્યા અલગ અલગ છે। વિધાનસભાની સંખ્યા 60 થી ઓછી નહીં, 500 થી વધારે હોઈ શકે નહીં। વિધાનસભાનો સભ્ય ભારતનો નાગરિક, 25 વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ। વિધાનસભાના સભ્યની નિમણૂક લોકો દ્વારા થાય છે, જેમની મુદ્દત 5 વર્ષની હોય છે, પરંતુ મુદ્દત પહેલા તેને વિખેરી શકાય છે। વિધાનસભા કાયમી ગૃહ નથી। ચૂંટાયેલા વિધાનસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ, ઉપાધ્યક્ષની નિમણૂક કરે છે। વિધાન પરિષદ કરતા વિધાનસભાને વધુ સત્તા આપવામાં આવેલી